મોટી બા, હવે મારું જ મન આ ઘરમાં રહેવા માટે નથી માનતું. અને અહીંયાથી બહાર નીકળીને પણ શું ફેર પડી જશે? અયાન એકવાર શાંતિથી વિચાર કરી જો. તારી મમ્મી તારા માટે હંમેશા સારું જ વિચારતી હતી. એમના કેન્દ્ર બિંદુમાં તું જ હતો, તારી જ આસપાસ એમનું વર્તુળ હતું. એ તો માત્ર તને આ ઘર અને પરિવારનો હિસ્સો બનાવવા માંગતા હતા. જો એમની ઈચ્છા જાણ્યા પછી પણ તારે આ ઘરમાં ના રહેવું હોય અને અહીંયાથી નીકળી જવું હોય તો તું જઈ શકે છે. અયાન, જે કંઈ પણ નિર્ણય લો એ સમજી વિચારીને લેજો. મન સાથે સમાધાન કરીને કોઈ નિર્ણય લેવાની જરૂર નથી. હું સ્પષ્ટ વાત કરીશ રૂપ. આ બાળક માટે મેં અને સરગમે બહુ સમાધાન કર્યા છે, એટલે હવે કોઈની સજા અમે કોઈને નહીં ભોગવવા દઈએ. સાચી વાત છે. આ બાળકને જન્મ આપી દીધા પછી તમારે બંને જ્યાં જવું હોય ત્યાં જઈ શકો છો. વાહ, આખરે સ્વાર્થ બહાર આવી જ ગયો ને. ઠીક છે, થોડા સમયની તો વાત છે. એકવાર તમને આ બાળક આપી દઉં પછી મારા અને તમારા આ જન્મના સંબંધ પૂરા. આ છેલ્લો હિસાબ છે, મારો અને તમારો. તને ભલે એમ લાગે કે હું સ્વાર્થી છું અને આ બાળક માટે જ તને અને અયાનને આ ઘરમાં રાખું છું, પણ હાલ જો તમે બંને આ ઘરની બહાર ગયા ને તો આ જીવન અમે બધા તમને ગુમાવી બેસીશું. આ બાને તું આ ઘરમાં તો રહીશ ને, એ જ મારા માટે બહુ છે. જન્મના સંબંધો આ રીતે પૂરા નથી થતા રૂપ, એ તને ક્યારેક તો સમજાશે. હિંમત રાખો અયાન. છે જ, હિંમત છે જ અને રાખીશ જ. હું આ ઘરમાં રહીશ ભલે, પણ આ ઘરમાં મારા અને મારી મમ્મી પર થયેલા અન્યાયોને ક્યારેય નહીં ભૂલી શકું. અને તારી પર થયેલા અન્યાયોને પણ. શું વિચારે છે? એ જ કે અંશુ આંટીએ જે કર્યું એ ખોટું કર્યું, એ વાત સાચી છે, પણ એમાં ક્યાંક ને ક્યાંક આપણો પરિવાર પણ જવાબદાર છે. અને અયાન કે જે સાવ નિર્દોષ છે એ જ સૌથી વધારે હેરાન થઈ રહ્યો છે. જે અરીસો લોકોને એનું સાચું પ્રતિબિંબ બતાવે છે એ જો તૂટી જાય ને તો હથિયાર બની જાય છે. એવી જ રીતે અયાનને આપણે સંભાળવો પડશે, નહીં તો એ તૂટીને હથિયાર બની જશે. બની જ ગયો છું. હું પહેલા જેવો નહોતો ને એવો બની જ ગયો છું. હવે આ હથિયારનું માત્ર એક જ કામ છે, મારે મારી માને બચાવવાની છે. હા, બચાવવા જ પડશે, કારણ કે જ્યારે એક સારું માણસ ખરાબ બને છે ને તો એ માત્ર એ માણસની નિષ્ફળતા નથી હોતી, પણ આખી માનવ જાતની નિષ્ફળતા હોય છે. મોટી બા તો મને અંશતઃ પાછા મળી ગયા છે, પણ હવે મારે રૂપ અને અયાનને પાછા મેળવવા છે. રૂપના મનમાં મારા માટે પહેલા જેવો પ્રેમ જગાડવો છે. એવું ક્યારેય નહીં બને. સરગમ દીદીએ મારા પ્રેમનો હંમેશા દુરુપયોગ કર્યો છે અને હવે મારા મનમાં એમના માટે નફરત છે. માત્ર અને માત્ર નફરત. હા, નફરત છે, માત્ર નફરત. રૂપ અને આયનના મનમાં માત્ર તારા માટે નહીં, પણ આપણા આખા પરિવાર માટે નફરત છે. પ્રેમમાં બહુ તાકાત હોય છે ધ્વનિ. જોઈએ એ લોકોની નફરત જીતે છે કે પછી મારો પ્રેમ જીતે છે. અમે એમને પૂછ્યું કે કોણ છે, ક્યાંથી આવ્યા છે, એમના માનું શું નામ છે, એમને કશું જ ખબર નથી. તમારે કોઈને કશું કહેવું છે? હું આજે વાળ કપાવીને જ રહીશ. મારી માની ઈચ્છા હું પૂરી કરીને જ રહી. હું મારા ભૂતકાળમાં જતી રહી હતી. તમે? હા,
યાદ આવે છે? થોડું થોડું. કુંદન, વિરહ એ પ્રેમના પાયાને વધારે મજબૂત બનાવે છે. માણસ માણસને કેટલો પ્રેમ કરે છે એ વિરહની વેદના જ બતાવી શકે. માણસ માણસને ગુમાવી દે ને પછી જ એનું સાચું મૂલ્ય સમજાય છે. ખરેખર કેવો સમય હતો એ. મને વિશ્વાસ નથી આવતો કે મારી સાથે આવું થયું. થઈ શકે કુંદન. જો ભગવાનની સાથે આવું થઈ શકતું હોય તો આપણે તો એક સાધારણ માણસ માત્ર છીએ. પણ મને એ વાતની ખુશી છે કે ભગવાન સમય આવે બધું જ ઠીક કરી દે છે. બધું જ ભૂલાઈ ગયું હતું. પછી શું થયું એ મને ખરેખર કંઈ જ યાદ નથી. આ સાચું તો એ છે કુંદન કે આપણે બંને એકબીજા વગર અધૂરા છીએ. પતિ પત્ની વચ્ચેનો પ્રેમ અને એકબીજા પ્રત્યેનો વિશ્વાસ એટલો મજબૂત હોવો જોઈએ કે ગમે તેવી પરિસ્થિતિ આવે પણ ડગમગે નહીં. સાચી વાત છે તમારી. કુંદન, તમને યાદ છે આપણા લગ્નના 4 દિવસ બાકી હતા અને મને તમને મળવાનું મન થયું તો મેં મારા ભાઈબંધ સાથે તમને પત્ર મોકલાવ્યો અને તમને મળવા બોલાવ્યા. તો તમે બધાથી છુપાઈ અને મને મળવા માટે આવ્યા હતા. આપણે બંને ગામની બહાર તળાવની પહાડ પર બેઠા હતા અને પછી અચાનક તમારા મોઢામાંથી ચીસ નીકળી ગઈ. હું ગભરાઈ ગઈ અને સામે જોયું તો કાકીબા. કેટલું બધું બોલ્યા હતા ને કાકીબા તમને. કુંદનને કાકીબા યાદ આવ્યા. આ ઘટના ઘટી ત્યાર પછી એટલી તો ખબર પડી ગઈ કે જીવનમાં જે પળ ખુશીઓની આવે એ પળને ભરપૂર જીવી લેવી જોઈએ. હા કુંદન, સમય ગમે ત્યારે બદલાઈ જાય છે અને સાથે આપણી યાદો પણ. તમારા મોઢા પર સ્મિત આવી ગયું. એ વાતની ખુશી છે કે તમને યાદ આવવા લાગ્યું છે. મને માફ કરી દેજો તમે. મારા લીધે બહુ સહન કર્યું છે તમે. અરે માફી શેની કુંદન? એમાં તમારો કોઈ વાંક નહોતો. જે પણ થયું એ બધું અજાણતા થયું છે. હવે જિંદગીની છેલ્લી ક્ષણ સુધી બસ આ હાથ ના છૂટવો જોઈએ. કુંદન, આપણે બંને જિંદગીના એક એવા વળાંક પરથી પસાર થઈ ચૂક્યા છે કે ભગવાન દુશ્મનને પણ એવો વળાંક ના બતાવે. બે પ્રેમ કરનાર વ્યક્તિ ક્યારેય અલગ ન થવા જોઈએ. એ જ તો કહું છું કે એક વાર તો તમારો હાથ મારાથી છૂટી ગયો છે પણ હવે નહીં.